માતાજી બધાને જો આપણે આજે બનાવ્યા છે પૌવા બટેકા અને બહુ ટેસ્ટી બન્યા છે, ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તમે આગળ અમારી રેસીપી જોજો અમે કઈ રીતના બનાવ્યા છે અને તમે પણ એ રીતના બનાવજો અને એકદમ સરસ બન્યા છે આપણા પૌવા બટેકા, મસ્તીના, ખાવામાં પણ ટેસ્ટી છે। આપણે બનાવવાના છે પૌવા બટેકા અને જો આ છે આપણા પૌવા, સરસ મજાના આપણે લઈ લીધા છે પૌવા અને આપણે એનો મસાલો તૈયાર કર્યો છે। આ ડુંગળી સુધારી વાળી છે આપણે આ રીતની, પછી જો આ રીતના બટેકા સુધારીને તૈયાર કરી લીધા છે, સરસ મજાના પતલા પતલા સુધાર્યા છે। આ ટમેટા પણ સુધારી લીધા છે, જો આ રીતના ટમેટા સુધારી લેવાના, મરચાં સુધારી લીધા છે, આ કોથમરી સુધારીને તૈયાર કરી વાળી છે, આ સિંગના દાણા ધોઈને તૈયાર કરી વાળ્યા છે, આ લીંબુનો રસ તૈયાર કરી વાળ્યો છે, આ સેવ છે અને આ છે આપણે ડૂટી ફૂટી। હવે આપણે તેલ પણ મૂકી દીધું છે, તેલને આપણે આવવા દેવાનું છે। જો આપણે તેલ આવી ગયું છે, આપણે નાખી દેવી રાઈ, હશે જીરું, હશે વઘાણી, હશે લીમડાના પાન, હશે હળદર, પહેલાં નાખવાના છે મરચાં, વઘારમાં આવી રીતના મરચાં નાખીને હવે નાખવાની ડુંગળીને આ રીતની મિક્સ કરી વાળવાની છે। ડુંગળીને સરસ મજાની મિક્સ થઈ જાય આ રીતની આપણે નાખી દેવાના છે બટેકા, પૌવા બટેકા બનાવવાના છે આપણે। આ રીતનું મિક્સ કરી વાળવાના, આપણે બટેકા સડે ત્યાં લગણ આપણે ટમેટા નથી નાખવાના, પછી નાખવાના છે બટેકાને એવું સડી જાય પછી। પેલા બટેકા શેડવવાના સરસ મજાના। આપણે જો આ બટેકા નાખ્યા ને એમાં મીઠું નાખી દેવી આ રીતનું સ્વાદ પ્રમાણે, એટલે બટેકા જલ્દી સડે અને મસ્તીના સડી જાય એકદમ અને ટેસ્ટી હોતન થાય આપણે પૌવા બટેકા અને સ્વાદિષ્ટ મસ્તીના બને એકદમ ટેસ્ટી અને સરસ ખાવામાં પણ ટેસ્ટી લાગે, બહુ મસ્તીના બને। હવે આપણે બટેકા સડવા દેવાના છે। જો આપણે બટેકા સરસ મજાના સડી ગયા છે એકદમ સરસ, હવે આપણે એમાં નાખી દેવાના છે ટમેટા સુધારેલા, ટમેટા મિક્સ કરી દેવાના આ રીતના, ટમેટા નાખીને આપણે નાખી દેવી આ સિંગના દાણા, જો આ રીતના મિક્સ કરી વાળવાનું છે મસાલાને આ સરસ મજાનો અને સડવા દેવી આપણે 5 મિનિટ, એટલે સરસ મજાનો સડી જાય। આપણે નાખી દેવી હળદર, આપણે મસાલો આપણો સડી ગયો છે સરસ મજાનો, આપણે સડવા મૂક્યો તો એ એકદમ સડી ગયો સરસ। આપણે એમાં નાખી દેવાનું છે મરચું, મરચાંને હવે આ રીતનું પાકવા દેવાનું છે તેલ આરે, મરચું નાખીને આ રીતનું મિક્સ કરી દેવાનું, મિક્સ કરીને અને આ રીતનું જો સરસ મરચાંને આમ પાકી જાય ને એ રીતનું આમ મિક્સ કરીને હલાવીને અને એકદમ સરસ પાકી જાય અને મસ્તીના બને આપણે પૌવા બટેકા અને આ ટેસ્ટી બને। તમે પણ એ રીતના એકવાર બનાવજો, બહુ સરસ બને એકદમ ટેસ્ટી। હવે આપણે નાખી દેવી એમાં પાણી, થોડુંક પાણી નાખ્યું છે સેજ અમથું, પાણી આપણે ઉકળી જાય એટલે આમાં પૌવા નાખવાના છે। આપણે આ સરસ મજાનું ઉકળે ત્યાં લગનમાં આપણે પૌવા ધોઈને અને લઈ લેવી, પછી આપણે આમાં મિક્સ કરી દેવાના છે પૌવા। જો આપણે 2 પાણીએ પૌવા ધોઈને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો સરસ મજાના આપણા પૌવા ધોવાઈ ગયા છે અને એકદમ સફેદ થઈ ગયા છે। હવે આપણે આમાં મિક્સ કરી દેવાના છે, જો આ રીતના મિક્સ કરી દેવાના છે આમાં, એટલે આ બહુ મસ્તીના બને, આપણે ટેસ્ટી બને ખાવામાં। આ રીતના તમે બનાવો ને એટલે બહુ ટેસ્ટી બને એકદમ। હવે આને આપણે પૌવા નાખીને આ રીતના મિક્સ કરી દેવાના છે। જો આપણે મિક્સ કરી દીધા છે આ પૌવા સરસ મજાના એકદમ, કેવા સરસ આપણે પૌવા બન્યા છે અને મસ્તીના બન્યા છે। જો આ રીતના મિક્સ કરી દો ને એટલે સરસ મિક્સ થઈ જાય। હવે આપણે એમાં નાખી દેવાનું છે લીંબુ, સ્વાદ પ્રમાણે લીંબુનો રસ નાખીને આપણે એને આ રીતનું મિક્સ કરી વાળવાનું છે, એટલે આપણે ખટાશ આખામાં
મસ્તીની થઈ જાય મિક્સ. જો આ રીતની. હવે આપણે પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે પૌવામાં જો આ રીતના નાખી દેવાના છે ધાણા જીરું છે, આ છે ગરમ મસાલો અને આ છે ખાંડ. જો આ રીતની ખાંડ નાખીને આપણે જો આ રીતના હલાવી લેવાના છે. મસ્તીના જો આ રીતના મિક્સ કરી વાળવાના છે. એટલે આપણે આ બધું નાખ્યું ને અસલ મિક્સ થઈ જાય મસ્તીનું અને સરસ એકદમ લાગે. આ બધું ટેસ્ટી લાગે. આપણે લીંબુ નાખ્યું છે એટલે થોડીક ખાંડ ઉમેરવી પડે એટલે ખટાશી લાગે ને ગળપણી લાગે ને સરસ મસ્તીના બને આપણે પૌવા બટેકા. લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો. આપણે નાખી દઈએ ડૂટી ફૂટી છે આપણી. ડૂટી ફૂટી નાખો એટલે સ્વાદ સારો આવે એનો. અને આ છે આપણે સેવ. જો આ રીતની સેવ નાખી દેવાની છે. આ છે કોથમરી. અને આપણા પૌવા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે.